ઘણી બધી સમાજની અંદર ખોટી પરંપરા અને કુરિવાજો ચાલી રહ્યા છે. એકબીજાના દેખાદેખીના લીધે દેવાદાર થઈ રહ્યા છે. તો આ વિડીયો ચોક્કસ એમના માટે છે અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ના ભૂલતા. આમ કેવું છે ખબર છે, આપણા મહેલામાં કુરિવાજો પહેરી ગયા છે. સાચું રિવાજ એક વધારે જ હોય છે પણ ઓછો નહીં કરતા. વાત સાચી. આ તો આપણને જાણવા મળ્યું, અને કદાચ આપણે ના જાણવા મળ્યું અને અદાણ્યા પહોંચી જતો ઓઢમણા જોઈ ઓમ જો હે, પણ પેલાની પરિસ્થિતિ જોવી પડે કે બધા ઘર ખમતા તો ના હોય કે. અને મફુજી એક વાત કહું, અત્યારે કેવું છે ખબર છે, પડ્યા ઉપર પાટો મારે. હા, આ તો આપણે છે ને અમુક માણસોનું નામ ના લેવું હોય, પણ આપણા ઘરમાં અમુક એવાય સી કે ફોન કરીને કી આરે રોટલા બનાવજો, આરે રોટલા બનાવજો, અમે આટલા જણા આવસન. એટલે એમાં ઘર ધણીના વોક નહીં હોતા. આપણે હમણાં ભૂપતજી શું કહેતા હતા કે ગોટા બનાવરાવજો, શીરો બનાવરાવજો, બધી માંગો આપણી હોય છે લ્યા. ખરું ખરું એટલે વખત આપણે હોય છે એમ. તો તાણ ના ના હવે મારી વાત સાંભળો, આ ખેગારજીને 50,000 રૂપિયા દવાખાનું થયું છે, ખરું ખોટું? એ 50,000 દવાખાનું તો સાઈડમાં રહ્યું, પણ આપણા જેવા બોલાવા આવે એને એક જણાના 300 રૂપિયાનું ઓઢમણું ગણો ખાલી. હાવ છેલ્લા નંબરનું ધોત્યું મફુજી અત્યારે 300 રૂપિયાનું આવે, તો આ 5 જણા છે ને આપણે 5 તારી 1500 રૂપિયાનો એક દાડો એને પડે, અને આવા ખોમે 1 રૂપિયાની એ નહીં હોતી. વેજી વેજી મોણા દેવામાં પેહી જાય. હા વટ રાખો માં. યાટી જાય, મંદો મોણો હોય ને તો યાટી જાય. હા. બાપુજી હા. એમાં કેવું છે ખબર છે, અમુક રૂપિયા વાળા હોય ને રૂપિયા વાળા, અને એને કોઈ આઘા પાછું થયું હોય, આમ બોલમણું રાખ્યું હોય ને, એટલે એક તો હું કરી ખબર છે, એક દાડે બોલમણું રાખી અને ના રોધવાનું રોધી, સાચું. બરોબર, અને ઓઢમણા ભારે ભારે લાવી. ઓહ. એટલે આવું કોઈ મંદો માણસ હોય ને એને બાપડા નાગા પાછું થાય ને એટલે એને આવી લાસારીઓ. હા, એટલે ઓઢમણા ઓઢી જાય અને હીરા રિવાજ પકડી રાખે હા. કે વાયકણ અમાને આવા ઓઢમણા ઓઢાડ્યા. અને બીજું મફુજી રાવણામ બેઠો હોય કદાચ છે ને પાસે કી બધા વચ્ચે કે લે ભાઈ હેડોક પેલા ની બોલમણું રાખો, હા. ઓય ની હાર્યું રાખો, એટલે પેલો લાસારી ના માર્યા પછી બોલાવે ચો જાય. હવે આપણે તો છે ને જો વધારે ઊભું નહીં રહેવું, હેડો ઈકણ અને 50 રૂપિયા બોલમણું કરી દો, અને આપણે છે ને ના, રોટલા ખાવા કે ઓઢમણું લેવા રહેવું નહીં. 50 રૂપિયા હાલવા નહીં, આપણે ટેકો કરવો છે જે જો બને ભાઈ, ઈ. જેવી જેની સહન શક્તિ, હા. શક્તિ એવી ભક્તિ. વાત મારાથી છે. જે બનશી એ પૈસા હું આલ્યો. અરે સમજ્યા? હા. એ 1000 રૂપિયા મારે. અરે બધા તમારા હાથથી આલો તમે તાર. કેળા. હા, હેડો હેડો તમે. વાઘુજી, હા આ બાજુ આવો. હા? આવો, આવો. એટલે હું તો જઉં, પછી જો તમે એ તો બધું થઈ જાય હેડો ને. આવો, આવો, હોય. અરે આટલી બધી શીખમણ આલો છો ને હવે કેમ પાછા પડો છો? કેટલા ડાયા છો, કેટલું મગજ છે, લે મફુજી. કેટલા વ્યવહારો જાણો છો. આ 2000 રૂપિયા હા. મફુજી 500 મારા, મારા છે ને 500 પાછો વાપુજીના. હતો નહીં, ફૂલ ની તો ફૂલ ની પોખડી. સાચું. લ્યો, કેવું સારું લાગશે. એક વાત કહું, બધાએ જો હારી સમજણ રાખે ને તો દર્દી મોસામાં બેઠો હોય ને